નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તમે જેવા છો એવા જ દેખાઓ. વાસ્તવિકતા હંમેશા નકલ કરતા અમૂલ્ય હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 17 ડિસેમ્બર 2024, 17/12/24. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે બીજ છે. માગશર વદ બીજ. નક્ષત્ર પુનર્વસુ, યોગ બ્રહ્મ અને કરણ ગર આવે છે. આજની રાશિ, આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. જોકે સાંજે 6:46 રાશિનું પરિવર્તન થાય છે. ચંદ્રમા કર્ક રાશિમાં પ્રવેશે, જેના નામાક્ષરો છે ડ અને હ. એટલે સાંજે 6:46 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ મધ્યમ છે, વિષ્ટિ છે, જે રાત્રે 10:25 શરૂ થશે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાસ્તુશાસ્ત્રમાં સૌથી મહત્વનું છે તેની વાત કરી રહ્યા છે, તે છે દિશાઓ. દિશાઓમાં આજે સૌથી પહેલી દિશા પૂર્વ દિશાની વાત કરીશું. પૂર્વ દિશાનું મહત્વ એ છે કે તેને આપણે ઉગમણી દિશા પણ કહીએ છીએ, કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. જોકે એક વાત એ પણ જાણવી ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે જનમાનસમાં માન્યતા એ છે કે પૂર્વ દિશા એટલે સૂર્ય ઉગે એ જ પૂર્વ દિશા છે. એવું નથી હોતું. સૂર્ય જે છે તે ખૂબ જ રીતે દક્ષિણ તરફ અને ઉત્તર રીતે ફરતો હોય છે. એને આપણે ઉત્તરાયણ અને દક્ષિણાયન પણ કહીએ છીએ. આમ જોવા જઈએ તો નકશા પ્રમાણે, ડિગ્રી પ્રમાણે જોઈએ તો 90 ડિગ્રીએ પૂર્વ દિશા આવે. તો એક્ઝેક્ટ પૂર્વ દિશામાં વર્ષમાં ફક્ત 2 જ દિવસ સૂર્ય મહારાજ રહેતા હોય છે. બાકી ઠેક નોર્થ ઇસ્ટ ઈશાન સુધી અને સાઉથ ઇસ્ટ અગ્નિ સુધી સૂર્ય મહારાજનું પરિભ્રમણ થતું હોય છે. માટે હંમેશા જ્યારે પૂર્વ દિશાનું નિર્ધારણ કરવાનું હોય, નક્કી કરવાની હોય, તો કંપાસનો ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે. મેગ્નેટિક કંપાસ, અથવા તો હવે તો મોબાઈલમાં આવી ગઈ છે ઘણી બધી એપ્સ હોય છે. તો પણ તેમ છતાં હંમેશા એક બીજી વાત પણ કહી દઈશ કે દિશા નક્કી કરવા માટે 1-2 વાર અલગ અલગ જગ્યાએથી ચેક કરવા પ્રયત્ન કરવો. કારણ કે ઘણીવાર એવું બને છે કે એપમાં ખોટું પણ ડિગ્રી બતાવતા હોય છે. આ વાતનું ધ્યાન રાખો. જી જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સંજયભાઈ છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે? હા હા મેડમ. જય ગણેશ. જય ગણેશ. આપ જેમના માટે પ્રશ્ન પૂછવો છે જન્મ હા, તારીખ એટલે તેમની જણાવો. બે પ્રશ્ન છે. એક મારા બાબાનો છે ને એક મારો જાતક છે. પહેલા કોના માટે પૂછવા માંગો છો? પહેલા મારા માટે પૂછવું હા, છે. તો જન્મ તારીખ જણાવો. મારી 8/11/76. 8/11/76. જન્મ સમય કયો છે? જન્મ સમય આજનો 5 વાગ્યાનો. સાંજે 5 વાગે. અને જન્મ સ્થળ? હાલોલ. હાલોલ. હા, તમારો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો આપણે એ કઈ છે, રાશિ કઈ છે એટલા માટે. હા ભાઈ, આપણે જે વિગત આપી છે 8/11/1976 એ પ્રમાણે તમારી રાશિ જે છે તે વૃષભ રાશિ આવે છે. વૃષભ રાશિ એટલે કે જેના નામ અક્ષર બ અને ઉ હોય છે તે આપની રાશિ આવી રહી છે. એટલે
એ તમારે રાશિ ગણવી જોઈએ. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નૈનાબેન છે. નૈનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નૈનાબેન જી, 12/2/97 જન્મ તારીખ. સમય સમય રાત્રે 10:20. અને સ્થળ કયું છે? મહેસાણા જન્મ સ્થળ. પ્રશ્ન જણાવો. એ લગ્ન યોગ અને કઈ રાશિની કન્યા સાથે થશે અને સરકારી નોકરીના યોગ છે કે કેમ? હાજી, ચોક્કસ પ્રશ્ન છે તેમનો લગ્ન બાબતનો યોગનો. તો કુંડલી પર નજર નાખીએ તો કન્યા લગ્ન આવે છે. આ કુંડલીમાં મંગળ દોષ પણ છે અને અંગારક દોષ પણ છે. રાહુ મંગળ પ્રથમ સ્થાનમાં છે, સપ્તમ સ્થાનમાં શ્રાપિત દોષ છે. એટલે લગ્ન બાબતમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. લગ્નમાં પ્રતિકૂળતા આવે, વિલંબ આવે તેવું બની શકે તેવું છે. એટલે સૌથી પહેલાં તો આ જે દ્વિદોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, ખૂબ જરૂરી છે. યોગની વાત કરીએ તો અત્યારે એક મધ્યમ યોગ ચાલી રહ્યો છે. નહીં તો પછી 2025ના સમજો કે ઉત્તરાર્ધ છે તેમાં એક સારો યોગ ચાલી રહ્યો છે જે 2026 સુધી ચાલશે. કન્યા બાબતે, રાશિ બાબતે એવું નક્કી નથી હોતું. કોઈ પણ સચોટ રીતે જ્યોતિષશાસ્ત્રમાં એવા કોઈ નિયમ નથી, પણ અમુક એવા અનુભવના આધારે એવું કહી શકાય કે કર્ક રાશિની કન્યા મળી શકે, મીન રાશિની કન્યા મળી શકે. એવું જળ તત્વના પ્રભાવ હોય જેની કુંડળીમાં લગ્નમાં એવું પણ બની શકે. ફક્ત રાશિનું મહત્વ નથી, એવા લગ્ન ધરાવતી વ્યક્તિ પણ મળી શકે છે. એટલે આ એક સામાન્ય માન્યતા ઘરમાં લાગી ગઈ છે, કઈ રાશિ જોઈ લો, એવું નથી હોતું. ઘણા બધા વસ્તુઓ જોવાની હોય છે, પણ એ છે. બીજો પ્રશ્ન આપણે હતો કે સરકારી નોકરી બાબતે. હા, સરકારી નોકરી બાબતે પ્રયત્નો કરવા જોઈએ. કુંડલીમાં સૂર્ય મહારાજની સ્થિતિ જે છે તે નોકરી સ્થાનમાં છે, સૂચવે છે કે મહેનત કરતો તો એને લાભ મળી શકશે. પણ હા, સૌથી પહેલાં મેં જે કહ્યું એમ જે દ્વિદોષ છે અંગારક દોષ અને શ્રાપિત દોષ, નિવારણ કરવાથી જીવનમાં દરેક ક્ષેત્રે અનુકૂળતા વધી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રમાબેન છે. રમાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. છોકરા માટે છે. જી, છોકરાનું નામ છે ભાર્ગવ. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 6/15/7. હા, ફરીથી જણાવો. ફરીથી જણાવો, આપ ખોટી બોલી રહ્યા છો. 15. હા, 15 તારીખ. મહિનો કયો છે? મહિનો 7મો. 7મો મહિનો છે. અને વર્ષ કયું છે? વર્ષ સાલ 6ની. કયું? 6ની 6. 6 એટલે 2006. હા, 2006ની સાલ. જી, અને જન્મ સમય કયો છે? જન્મ સમયની છે ને બેન બહુ ખ્યાલ નથી, પણ સવારમાં ખબર છે કે વહેલી સવારમાં એનો જન્મ થયો હતો. ટાઈમનું કોઈ એડજસ્ટ નથી રહ્યું. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને છે ને ભણવામાં બહુ વીક પડ્યો, બીમાર હતો ને એટલે બહુ મોડો ભણવા મૂક્યો. હા એટલે અત્યારે છે 10માં. હા હા, પણ 2-3 મહિનાથી છે ને બહુ ભણવામાં એને પ્રોબ્લેમ થાય, યાદ નથી રહેતું, આમ ટેન્શનમાં રહી, બહુ બોલતો નથી. જી જી, શું નામ છે એનું? ભાર્ગવ નામ છે. ભાર્ગવ. જી જી, સારું, ચાલો. જુઓ, સૌથી પહેલી વાત તો એ છે કે આપણી પાસે પૂરતી વિગત નથી, એટલે કુંડળી બની નહીં નથી. એટલે આપણે જન્મ કુંડળી તો આધાર ન લઈ શકીએ. ચંદ્રકુંડળી અને પ્રશ્ન કુંડળી એ પ્રમાણે સંમેલન કરી શકીશું. રાશિ જોઈએ તો રાશિ અને કુંભ રાશિ આવે છે. કુંભ રાશિને હવે થોડુંક સાચવવાનું તો છે જ, કારણ કે અત્યારે હાલ સાડાસાતી ચાલે છે, બીજો તબક્કો ચાલે છે. હા, માર્ચ મહિના પછી અનુકૂળતા વધી શકે. તમે જેમ કહ્યું તેમ જુઓ, આ જે છે શનિ મહારાજની અસર જુઓ, જન્મના ચંદ્ર પરથી છેલ્લા 2-2.5 વર્ષથી જ એનું પરિભ્રમણ થઈ રહ્યું છે. અને તમે કહો કે છેલ્લા કેટલાક સમયથી એની તબિયત સારી નથી રહેતી, અસર થાય છે. તો ખાસ એના માટે શનિની જે સાડાસાતી ચાલી રહી છે તેના ઉપાય કરાવો, એ સૌથી અગત્યની વસ્તુ છે. બરાબર છે? એમાં શનિવારના દિવસે ખાસ હનુમાનજીના મંદિરે જવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો, તેલ સિંદૂર ચડાવવા. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે. જુઓ, એને શીખવાડી દો, મોડે થવું જ જોઈએ. પહેલાં જોડે બેસીને કરાવડાવો, બરાબર છે, અને પછી એને મોડે થઈ જવું જોઈએ. સવાર સાંજ એની પાસે કરાવડાવો, તેનો આત્મવિશ્વાસ વધશે, ફોકસ વધશે. હનુમાન ચાલીસામાં બુદ્ધિ અને વિદ્યા આપે છે. આપણે હનુમાનજીને ખાલી બળના દેવતા ગણીએ છીએ, પણ જો દાયક ફલચાર બલ બુદ્ધિ વિદ્યા દેહું એવું લખ્યું છે. જુઓ તમે, બરાબર છે. દરેક વિદ્યાર્થી બાળકે બંને વસ્તુ મળે છે, બળ પણ મળે છે અને બુદ્ધિ મળે છે. એટલે એનામાં આત્મવિશ્વાસ પણ આવશે
અને બુદ્ધિ પણ વધશે. આ તમે નિયમિત કરાવડાવો. બીજું, સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, બરોબર છે. આટલું નિયમિત કરાવડાવશો તો એના જીવનમાં ઉત્તમ પરિવર્તન આવી શકશે. જી, વિલાસબેન જોડાઈ ગયા છે. વિલાસબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 2/4/2000, જન્મ સમય સવારે 8 કલાકે, અને સ્થળ લીલાપુર. કયું પૂર? લીલાપુર, રાજકોટ જિલ્લાનું લીલાપુર, જસદણ તાલુકા. જી જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન યોગ ક્યારે છે? 2025માં, 26માં કે ને શનિ મંગળ સાથે છે તો લગ્ન યોગ ક્યારે છે ને સરકારી નોકરીના યોગ છે કે નહીં, તો તેના સરકારી નોકરી માટે શું પ્રયત્ન કરવો? સારું સારું. આપણે જન્મ તારીખ આપી છે 2/4/2000, બરાબર છે. અને એ અનુસાર અને વિગત ટાઈમ પ્રમાણે સવારે 8 વાગ્યાનો ટાઈમ છે. તે અનુસાર જે કુંડળી આવી રહી છે, મેષ લગ્નની કુંડળી આવે છે. મંગળ છે, પણ અહીંયા નિર્દોષ મંગળ ગણાય, કારણ કે આ મંગળ સ્વગૃહી મંગળ છે ને, મેષનું મંગળ, એટલે આ નિર્દોષ મંગળ છે. એટલે મંગળ હોય તો પણ ચાલે, મંગળ વગરની પણ કન્યા ચાલી શકે એમ તે, બરાબર છે. આ વાતનું ધ્યાન રાખજો. વિલંબ થવાની શક્યતા ચોક્કસ છે, કારણ કે શનિ મહારાજ જે છે તે પણ સાથે છે. હવે શનિ મહારાજ જે છે તે મેષ રાશિમાં નીચના થાય છે અને તેની સપ્તમ સ્થાન પર સીધી દ્રષ્ટિ પડે છે, અને શનિની દ્રષ્ટિ વધારે પીડાકારી હોય છે, એટલે વિલંબની શક્યતા છે ખરી. પણ તેમ છતાં અન્ય ગ્રહોનું પરિભ્રમણ જોતા, ગોચરની અસર જોતા 2025ના મધ્ય ભાગથી એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે. મે મહિનાથી એ લગભગ 1 વર્ષ જેવો ચાલશે. જો એમાં યોગ થાય પ્રયત્ન પૂરેપૂરો કરી લેજો, નહીં તો પછી 1.5 વર્ષ લંબાઈ શકે તેવી શક્યતા છે. સરકારી નોકરી બાબતે જો વાત કરવામાં આવે તો મધ્યમ યોગ છે. સૂર્ય મહારાજની સ્થિતિ અહીંયા દ્વાદશ સ્થાનમાં હોવાને કારણે થોડી પ્રતિકૂળ ગણી શકાય. સૂર્યની ઉપાસના, સૂર્યનું અનુષ્ઠાન કરવામાં આવે યોગ્ય રીતે માર્ગદર્શન લઈ, યોગ્ય મુહૂર્તમાં સંકલ્પ સાથે, તો એ અનુકૂળતા મળી શકે. એના પ્રયત્નો અત્યારે જ ચાલુ રાખો. અત્યારે જ અનુકૂળ યોગો ચાલુ છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. જે આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા પૌત્ર માટે પૂછવું છે. જી, જન્મ તારીખ શું છે? 11/5/1917. અરે 2017. 2017. જી, જન્મ સમય? સમય 11:15 સવારે. જી, અને જન્મ સ્થળ કયું છે? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની જન્મ રાશિ કઈ આવે છે જી. અને એનું ભવિષ્ય શું છે? અત્યારે શું કરે છે? અત્યારે બીજા સ્ટાન્ડર્ડમાં છે. અચ્છા અચ્છા, બરોબર છે. ઓકે, ચાલો જોઈ લઈએ આપણે એમને જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે. સૌથી પહેલો પ્રશ્ન એમનો એ હતો કે રાશિ જે આવી રહી છે તે ધનુ રાશિ આવી રહી છે, ધન રાશિ છે, જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. બરોબર છે. સામાન્ય રીતે 11/5/2017. હેલો, 2017. હાજી હાજી, ફરી એકવાર આપણે જોઈ લઈશું, વાંધો નહીં. 11/5/2017 છે ને? એક મિનિટ. હા જ, સવારે 11:15નો જન્મ છે અને મુંબઈ, બરાબર છે. હા, તો એ પ્રમાણે આપણે ચેક કરીશું ફરી એકવાર. હા, ધનુ રાશિની પણ એની એક સહેજ અંશ ફરી જાય છે, વૃશ્ચિક રાશિ થશે મુંબઈ પ્રમાણે જોઈએ તો વૃશ્ચિક રાશિ આપ ગણજો. વૃશ્ચિક રાશિ અત્યારે નાની પનોતી ચાલી રહી છે, બરાબર, એટલે એટલું જરૂરી છે. એના માટે શનિની મહાદશા અત્યારે ચાલે છે. કર્મસ્થાનમાં ઉચ્ચનો સૂર્ય છે, બુધ છે, એટલે અભ્યાસ સારો કરી અને પ્રગતિ થશે. માસ્ટર ડિગ્રી મેળવે તેવાના યોગો છે, એટલે એવું વિશેષ ચિંતાનું કોઈ કારણ નથી આ કુંડળીમાં. ઓવરઓલ કુંડળી સારી છે અને એવા કોઈ યોગ પણ નથી કે જેનું કોઈ નિવારણ કરાવવું પડે. હા, તમારા કુળદેવીની ઉપાસના નિયમિત કરતા રહેજો અને સૂર્યને રોજ જળ ચડાવે. આટલું કરવાથી એનું ભવિષ્ય સારું રહેશે. જી જી, હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અ, લ અને એ. પારિવારિક જીવન સુખી રહે આજનો દિવસે. કૌટુંબિક બાબત મજબૂત રહેશે, આર્થિક બાબત પણ મજબૂત રહેવાની છે. અને આજે કંઈ ખરીદી થાય, ઘરની ઉપયોગી વસ્તુઓ લાવવાનું પ્લાનિંગ થાય અથવા તમે આજે લાવો એવું બની શકે. હવે વૃષભ રાશિ.
જેના નામાક્ષર છે બ અને ઉ. એ આપના માટે ખાસ અંગત સંબંધોમાં સુધારો રહે તેવો દિવસ છે આજે. એટલે એ બાબતે કોઈ બાજી બગડી હોય તો સુધારી લેજો આજે. આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થાય એટલે તમારા કામકાજમાં સફળતા મળે. ક્યાંક તમારે નોકરી કે કાર્યક્ષેત્ર બદલવું હોય તો પ્રયત્ન કરી શકો. ઇન્ટરવ્યૂ આપવાનો તો આજે આપી શકો છો. હા, વિવાહિત જીવન પણ આજે સુખી રહેવાનું છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આર્થિક બાજુ મજબૂત રહેવાની છે. એ બાબતે કોઈ આજે નિર્ણય લેવાના હોય, ફાઇનાન્શિયલ ડિસિઝન્સ તો લઈ શકો છો આપ. સરકારી સહાયની કોઈ અપેક્ષા હોય અથવા કોઈ પ્રોસેસ ચાલતો હોય તો આજે પોઝિટિવ રિઝલ્ટ મળી શકે તેવું છે. અને અંગત સંબંધો પણ ઉત્તમ રહેવા જઈ રહ્યા છે. જી, હવે વાત કરી કર્કસિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીશું, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આપણા માટે નાણાકીય બાબતનું થોડું ધ્યાન રાખજો, જોખમ ન લેતા. વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવજો, ચેક કરજો. હા, પારિવારિક જીવન આપનું સુખી રહેવા જઈ રહ્યું છે. સામાજિક ક્ષેત્રે પણ આજે કોઈને કોઈ રીતે તમારી પ્રતિષ્ઠા કે મોભો વધી શકશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. પેટના રોગ થઈ શકે તેવો દિવસ છે, એટલે થોડું ખાનપાનમાં સંભાળજો. પારિવારિક જીવન સુખદ રહેવાનું છે, પણ કોઈને કોઈ રીતે માનસિક બાબતે તણાવ રહેવાની શક્યતા છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ, અણ. સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો તો આજે પ્રતિષ્ઠા વધશે, કાર્ય સફળતા મળે તેવું છે. આર્થિક બાબતે મજબૂતાઈનો અહેસાસ આજે પણ થવાનો છે અને ઘરની ઉપયોગી વસ્તુમાં કોઈ વધારો પણ થઈ શકે તેમ છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે વ્યવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ થશે, એટલે કામકાજના ક્ષેત્રે તમે આગળ વધી શકો, કોઈ લાભ થાય તેવું બની શકે. અંગત સંબંધોમાં નજીકતા આવી શકે તેવું છે. હા, આજે ધાર્મિકતા પણ વધશે, એટલે થોડી પૂજા ઉપાસના થાય કે દેવદર્શને જવાનું થાય તેવું ચોક્કસ પ્લાન બનાવી લેજો. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. માંગલિક કાર્યોનું આયોજન થાય તેવું બને, કોઈને કોઈ પ્રકારે સામાજિક માંગલિક કાર્યો થાય. શાસન તમને સત્તામાં સહયોગ કરે, એટલે તમારા જે ઉપરી અધિકારી છે કે ગવર્મેન્ટ તરફથી પણ સહયોગ પ્રાપ્ત થઈ શકે. પણ આજે માનસિક અશાંતિના પણ યોગો છે, એટલે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો એકલા ન લેતા, જે તે ક્ષેત્રના એક્સપર્ટ કે અનુભવી હોય તેની સલાહ લઈને જ આગળ વધજો. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે ખાસ કે બુદ્ધિ કુશળતાથી કામ પાર પાડવાનું છે, એટલે કે દિલથી નહીં દિમાગથી આજે કામ પાર પાડજો. પારિવારિક જીવન સુખી રહેવાનું છે અને આર્થિક બાજુ પણ આજે મજબૂત રહેશે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીશું. ભાઈ, મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. કૌટુંબિક પ્રતિષ્ઠા વધે એવો દિવસ છે આપનો. આજે તમને પોઝિટિવિટીનો અનુભવ થશે, જીવન સાથીનો પણ સહયોગ મળવા જઈ રહ્યો છે. હા, એવું પણ બનશે આજે કે થોડુંક અલગ રીતે, એટલે કે મનોરંજનમાં પણ સમય વ્યતીત થાય તેવું બની શકે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેવાશે. આજે આજનો દિવસ વ્યસ્તતાવાળો છે, પણ સારી વાત એ છે કે કાર્યક્ષેત્રે તમારા સહકર્મીઓનો સહયોગ મળવાનો છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે થોડો સ્ટ્રેસ, તાણ રહેવાની શક્યતા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે આર્થિક ક્ષેત્રે આયોજન જરૂરી છે, એટલે પ્લાનિંગ વગર આજે આગળ વધતા નહીં. ધન લાભની કોઈ સારી રકમ અટકે એટલે ફોલોઅપ પ્લાનિંગ બહુ જરૂરી છે. હા, સંપત્તિના, પ્રોપર્ટીને લગતા જે કાર્યો છે તે આજે થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.